જેતપુર અને વીરપુરથી ધોરાડા ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે. રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતા લોકો અને વાહન ચાલકો અકસ્માતના ભયમાં જીવી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવેથી ધોરાડા ગામ તરફનો માર્ગ છેલ્લા 9 વર્ષથી નવો બનાવવામાં આવ્યો નથી. અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાઈ નથી. માત્ર ધોરાડા જ નહીં પરંતુ ધોરાડાથી વીરપુર અને ચરખડી તરફ જતો માર્ગ પણ ભંગાર હાલતમાં છે. ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને રોજિંદી અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે. ચોમાસું નજીક આવતા માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો અકસ્માતોની સંખ્યા વધી શકે છે. રોડ એન્ડ પંચાયત વિભાગના અધિકારી રજા પર હોવાથી વિભાગીય કચેરીમાંથી મળતી માહિતી મુજબ માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવાયો છે અને સંબંધિત એજન્સીને કામગીરી સોંપી દેવામાં આવી છે. જોકે હાલમાં ડામરની અછતના કારણે કામ શરૂ થઈ શક્યું નથી. વિભાગના જણાવ્યા મુજબ જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. મારું નામ છે લાલજીભાઈ મોહનભાઈ ધામેલિયા, થોરાડાનો વતની છું અને અમારે આ રોડની માંગ માટેનું આ બધું આયોજન કરવા પડે એવું છે. અને એટલો બધો રસ્તો ખરાબ છે. અમારે ટોલ નાકે જવું હોય તો અમને એવી તકલીફ પડે કે જેની કોઈ સીમા નહીં. એવડા મોટા ખાડા છે કે વાહન ચલાવવું, એમાં બાઇક ચલાવવું તો મુશ્કેલ છે જ, 4 વ્હીલ ચલાવવાની મુશ્કેલી છે. આટલી બધી તકલીફો પડે છે. એમાં જો કદાચ હાર્ટ પેશન્ટ હોય કે ડિલિવરીનો કેસ હોય તો અમને એટલી બીક લાગે કે રસ્તામાં કદાચ પેશન્ટ ફેલ નહીં થઈ જાય ને, આવી મોટી તકલીફો છે. છતાં જ 9 વર્ષથી આ રોડને કોઈ કાંઈ સમારકામ નથી કરતું, નથી કોઈ રિપેરિંગ કરતું. આમ ચાલે છે. 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષમાં એક પણ રોડ થયો નથી. તો અમારી એવી સરકારશ્રીને માંગ છે કે અમને વહેલામાં વહેલી તકે આ રોડ અમને સારો કરી આપે એવી અમારી માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે ગૌરવ ગાજીપરા, જેતપુર.